સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેને જોડતો વનરાવન ફાટકથી અમરાપુર થરેલી અને લોઠવા માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે। રસ્તાની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પરથી વનરાવન ફાટકથી અમરાપુર થરેલી લોઢવા અને સૂત્રાપાડા તાલુકા મથકને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। આ માર્ગ પરથી દરરોજ અંદાજે 400 થી 450 જેટલા ભારે ટ્રકો પસાર થાય છે। 45 થી 50 ટન વજન સાથે દોડતા ટ્રકોને કારણે માત્ર 5 મીટર પહોળો રસ્તો તૂટી ગયો છે। રસ્તા પર મોટા ખાડાઓ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે। છેલ્લા 5 વર્ષથી 35 થી વધુ ગામોના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા રસ્તાની તાત્કાલિક મરામત અને પહોળાઈ વધારવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે ભારે વાહન વ્યવહારને કારણે રસ્તો બિસ્માર બન્યો છે અને ટૂંક સમયમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવશે। શું નામ? મારું નામ રાજસિંહભાઈ દેવસિંહભાઈ જેઠવા, આહિર અગ્રણી, અમરાપુર। તો રોડ છે, રોડની શું સ્થિતિ? સાહેબ, આ રોડ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે થી અમરાપુર ફાટકથી પાધરુકા અને લોઢવા અને સૂત્રાપાડા તાલુકા મથકને આ રસ્તો જોડતો રસ્તો છે। અને આ રસ્તાની સ્થિતિ અત્યારે જોઉં તો સાહેબ વાડી વિસ્તારનો રસ્તો હોય, ગામડાનો રસ્તો હોય એવી કન્ડિશન છે। તમે કહી ન શકો કે આ સ્ટેટ હાઈવેનો રસ્તો છે, એવી કન્ડિશન છે। એટલે મારી અત્યારે માગણી એવી છે કે આ રસ્તો છે એ સર્વે કરી અને આખો રસ્તો છે એ નવો બનાવવામાં આવે તો જ આ રસ્તા ઉપર ચાલી શકાય એવી સ્થિતિ છે। નહીં તો અવારનવાર અકસ્માતો થાય છે, મસ્ત મોટા ખાડાઓ છે અને ખાડાઓના કારણે થરેલી ગામના યુવાન 2 દીકરાઓના છેલ્લા 2 વર્ષમાં મૃત્યુ પામ્યા છે અને બાકીના ઝીણા મોટા અકસ્માતો તો ઘણા બધા થયેલા છે। આ રસ્તો મેક્સિમમ 35 થી 40 ગામને જોડતો રસ્તો છે અને તાલુકા કક્ષાનો રસ્તો છે। આ રસ્તાઓની બાજુમાં ગુજરાત સીધી સિમેન્ટ કંપનીનો ઉદ્યોગ આવેલો છે અને આ ઉદ્યોગના કારણે હેવી વાહનો પસાર થાય છે। 50 ટન ભરી અને ટ્રકો નીકળે છે। 500 થી 400 ટ્રકો 24 કલાકના નીકળે છે। આ હેવી ટ્રકોના કારણે આ રસ્તો છે એ ખરાબ થાય છે અને એનો સામનો બધા આજુબાજુની જનતાને કરવો પડે એમ છે। અને આ રસ્તા માટે થઈને અમે ડિપાર્ટને R&B ડિપાર્ટ અને કંપનીને બંનેને રજૂઆતો કરેલી છે। ત્યારે લેખિતમાં રજૂઆતો આપેલી છે, ત્યારે કંપનીના કહેવા મુજબ એમ થાય છે કે અમારે આ રસ્તાનું મેન્ટેનન્સ કરવાનું નથી થતું, ગવર્મેન્ટે કરવાનું થાય છે। અને ગવર્મેન્ટ ડિપાર્ટને અમે જ્યારે લેખિતમાં આપ્યું છે ત્યારે અમને એણે એવું કીધું છે કે આ રસ્તાનું મેન્ટેનન્સ છે એ ગુજરાત સીધી સિમેન્ટ કંપનીને કરવાનું છે, અમારે નથી કરવાનું થતું। તો આનો ભોગ તો આમ જનતા જ બને છે। એટલે હું આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કહું છું કે જેને પણ કરવાનો થતો હોય ને, કંપનીને કરવાનો થતો હોય તો કંપની અને ગવર્મેન્ટે કરવાનો થતો હોય તો ગવર્મેન્ટે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સર્વે કરી અને નવો રસ્તો બનાવવામાં આવે। મારું નામ રાજસિંહભાઈ ચાવડા છે, હું તરેલી ગામનો સરપંચ છું। સાહેબ, અહીંયા રસ્તાની અંદર વંદરાવનથી લોઢવા સુધી 10 કિલોમીટર રસ્તો એવો ખાડા ખાબિયા થઈ ગયા છે કે સ્કૂલના બસતા છોકરાઓને કાયમ માટે એટલા હેરાન થાય છે કે 2 કલાક 1 કલાકને બદલે 3-4 કલાકનો રસ્તો કરવો લાંબો રન થાય છે। તો આ તકે હું સરકારને વારંવાર અમે રજૂઆત કરી છે, ગ્રામ પંચાયતે ધરેલી અને બધા કાગળ દઈ આવ્યા છે, છતાં પણ આનો કોઈ લેવાનો આવ્યો નથી। કેટલાક અકસ્માત થાય? અકસ્માત દિવસના પણ થાય છે, રાતના થાય છે। અત્યારે તમે આ સ્થિતિ જોઈ જાઓ, ઓવરલોડ બાજુ પ્લાન આવ્યો છે સીધી સિમેન્ટ, એના ઓવરલોડ પ્લાન ટ્રકો અને ડમ્પરો ચાલે છે માઇનિંગના। તો આ તકે હું સરકારને વિનંતી કરું છું કે આને રિપેરી કરે અથવા નવા બનાવે। સ્ટેટ હાઈવે જે લોઢવા અને નેશનલ હાઈવેનો જોડતો રસ્તો છે, એ રોડ ઉપર સિમેન્ટ ફેક્ટરી આવેલી છે અને બીજા ભારે વાહનોની અવરજવર બહુ વધારે છે, જેને કારણે જે સામાન્ય પેચ દેખાઈ રહ્યા છે એને રિપેરિંગ કરી અને રસ્તો મોટરેબલ થાય એ માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે। પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।